નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે હું બિપિન પંડ્યા મારી પોતાની માય નર્સિંગ એકેડેમી એપના માધ્યમથી અને રૂબરૂમાં જે ક્લાસમાં આવેલા છે એમની સમક્ષ થોડી માહિતી આપવા માટે અહીં ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમારું ભણવાનું પૂરું થાય છે ત્યારે અનેક સવાલો હોય છે, પણ વિદ્યાર્થીઓ કેવું વિચારે છે કે ભાઈ હું ફલાણી હોસ્પિટલમાં નોકરી કરી લઉં, પેલી હોસ્પિટલમાં નોકરી કરી લઉં, પણ તમને નોકરી મળે છે તો ક્યાં મળે છે? કે ભાઈ બધી પ્રાઇવેટ હોસ્પિટલોમાં, કોર્પોરેટ હોસ્પિટલોમાં તમારામાંથી ઘણા નોકરી કરતા હશે, એમને અનુભવ છે કે નંબર ઓફ અવર્સ, વર્કિંગ અવર્સ વધારે હોય, પ્લસ તમારે ત્યાં રજા લેવી હોય કે એવું કંઈ હોય તો બીજા બધા ઘણા બધા પ્રશ્નો હોય છે. પણ તમને એમ થાય કે ભાઈ કોર્પોરેટ હોસ્પિટલ કે બીજી કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં તમારું ભવિષ્ય ક્યાં સુધી, તો કે ભાઈ તમારું પરફોર્મન્સ સારું હશે તો તમને રાખવામાં આવશે, તમારું પરફોર્મન્સ બરોબર નહીં હોય તો અઠવાડિયામાં તમને છૂટા કરી દેશે. તો જાવું ક્યાં? બરાબર, નોકરી મળે છે વાંધો નથી, એક નહીં તો બીજી, બીજી નહીં તો ત્રીજી, પણ દરેકનું સપનું શું હોય છે કે ભાઈ મારે ગવર્મેન્ટ જોબ કરવી છે. બરાબર, તો ગવર્મેન્ટ જોબ કેવી રીતે મળે? પહેલાંના સમયમાં કેવું હતું કે ભાઈ તમે પાસ થયા હોય, એનું મેરિટ બને, એના ઉપરથી ગવર્મેન્ટમાંથી તમને ઓર્ડર આવતા. પણ હવે કેવું છે કે ગવર્મેન્ટ પોતે ભરતી કરવા માટેની એક્ઝામ બહાર પાડે છે. તો કે ભાઈ એક્ઝામની મૂંઝવણ, એક્ઝામ પાસ કરવી એ કાંઈ ઇઝી નથી. નો ડાઉટ તમે જીએનએમ કરેલું હોય, એએનએમ કરેલું હોય, બીએસસી કરેલું હોય, પીબીબીએસસી કરેલું હોય કે એમએસસી કરેલું હોય, પણ જ્યાં સુધી તમારી પાસે એક પાથવે નથી કે ભાઈ મારે કયા રસ્તે જઈ અને કેવી મહેનત કરવાની છે, ત્યાં સુધી તમે ગમે એટલી મહેનત કરશો તો બધુંય નકામું છે. તો એના માટે થઈ અને મેં પોતે મારા ઘણા વર્ષોના અનુભવથી અને ઘણા વર્ષોના વિચારથી તમારી સમક્ષ હું એક આ મારી એકેડેમી લઈને આવ્યો છું. એકેડેમી લઈને આવ્યો છો એનો મતલબ એવો નથી મારે બધા પાસેથી લઈ લેવું છે, કમાઈ લેવું છે, તમને મળે કે ન મળે એવું કાંઈ નહીં. પણ હું જ્યારથી નર્સિંગમાં છું ત્યારથી મારો એક હેતુ છે, જે વિદ્યાર્થીઓ મારી પાસે ભણી ગયા છે એને પણ ખ્યાલ છે કે ભાઈ વિદ્યાર્થીને બેનિફિટ થાય એવા જ કામ કરવાના. વિદ્યાર્થીને અત્યારે વિદ્યાર્થી તરીકે તમને શું બેનિફિટ થાય, તો હું તમને સાચો રસ્તો બતાવું કે ભાઈ તમારે મહેનત આ રીતે કરવાની, તમારે આટલો સમય વાંચવું પડે, આટલો સમય આમાં દેવો પડે. હવે અત્યારે કેવું છે એક્ઝામમાં કે ભાઈ તમારે કયો કોર્સ લેવો, હવે અલગ અલગ એક્ઝામો આવે છે. દાખલા તરીકે તમે બધાને ખ્યાલ જ હશે કે ભાઈ જીએમઈઆરએસની એક્ઝામ આવે છે, જીએમઈઆરએસની ભરતી હોય તો એની એક્ઝામ આવે, સીઓએચ કમિશનર ઓફ હેલ્થની ભરતી હોય તો એની એક્ઝામ આવે, એઇમ્સ, નોરસેટ, એએનએમ, એફએચડબલ્યુ, બધાની કોઈ પણ ભરતી હશે તો હવે સરકાર ક્યાંય એક્ઝામ વગર ભરતી કરતી નથી. બરાબર છે, તો હવે તમારે એના માટે કયો કોર્સ લેવો? અત્યારે માનો કે જીએમઈઆરએસની હમણાં જાહેરાત આવવાની છે, ટૂંક સમયમાં ભરતી થશે, ફોર્મ ભરાશે. બરાબર, તો તમે શું ખાલી જીએમઈઆરએસનો પરીક્ષાનો જ કોર્સ લેશો? પછી 2 મહિના પછી માનો કે તમને નોરસેટનો આવ્યું એક્ઝામ, નોરસેટની એક્ઝામ એવરી 6 મંથ હોય, પછી તમને એમ થાય કે હવે ભાઈ જીએમઈઆરએસમાં મહેનત કરી, હવે નોરસેટની એક્ઝામ, તો નોરસેટનો કોર્સ લેશો? નહીં, એવી કાંઈ જરૂર નથી. અમારી માય નર્સિંગ એકેડેમીના માધ્યમથી અમે એક એવો માસ્ટર કોર્સ તૈયાર કર્યો છે કે જે તમારે કોઈ પણ એક્ઝામ દેવી હોય, એઇમ્સ, નોરસેટ, જીએમઈઆરએસ, સીઓએચ,
અને એએનએમ માટેનો એક અલગ છે, બરાબર. કોઈ પણ એક્ઝામ દેવી હોય તો તમારે એક જ, અને એ છે અમે માસ્ટર કોર્સના નામથી લઈ આવ્યા છે. તેમાં તમને દરેક સબ્જેક્ટનું, નર્સિંગના દરેક સબ્જેક્ટનું તલસ્પર્શી નોલેજ, મીન્સ કે ડેપ્થમાં જઈને તમને નોલેજ, એની સાથે સાથે તમને રીડિંગ મટીરિયલ, એની સાથે સાથે એ જ ટોપિકના MCQ આપશું. પછી બીજું પ્લાનિંગ એવું છે કે સમયાંતરે તમારી જે છે તે એક્ઝામ લેવામાં આવશે, બરાબર. એક્ઝામ લેશું, એમાં તમને એમ લાગે કે ડાઉટ છે તો તમને એ ડાઉટ સોલ્વિંગ સેશન પણ રાખશું. તમે અમારી સાથે ઓનલાઈન જોડાયેલા હો કે ઓફલાઈન, ઓનલાઈનવાળાને પણ એવી કોઈ કશી ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ મારે હું ઓનલાઈન ભણીશ તો મારે ડાઉટ હોય તો કેમ સોલ્વ થશે. તો શનિ રવિ એનું સેશન હોય છે, બરાબર છે. એ અમે અહીંયા અમારા ક્લાસ ઉપર રાખી, એમાંય ન આવી શકે તો ઓનલાઈન ડાઉટ સોલ્વિંગ સેશન એ પણ અમારી એપમાં સુવિધા છે. એટલે તમને એક પણ એંગલથી એવું નહીં લાગે કે ભાઈ આપણે આ એપ આ કોર્સ લઈ લીધો ને આપણે આમાં ફસાઈ ગયા, એવું નહીં લાગે. તમને કોઈ પણ સબ્જેક્ટ તમે જોશો એપ ખોલીને તો તમને દરેક સબ્જેક્ટના લેક્ચર મળશે, બધું જ એમાં મટીરિયલ બધું જ મળશે. તો મારું કહેવાનું એટલું જ છે કે તમે કોઈ પણ એક્ઝામ હોય એના માટે જે આ અમારો માસ્ટર કોર્સ છે એ તમે લ્યો, ઓફલાઈન કે ઓનલાઈન, એમાં બંનેમાં સેમ જ રહેશે ભણવાનું, બરાબર. તો માસ્ટર કોર્સ એએનએમ FSW માટે પણ માસ્ટર કોર્સ અમે અલગથી બનાવેલો છે. પછી જેમ તમને કીધું એમ મોક ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ અને ઇવાલ્યુએશન. મિત્રો, તમારું પોતાનું ઇવાલ્યુએશન, હું મારું ઇવાલ્યુએશન કરું તો હું મારું સારું જ કરું, મને નથી આવડતું એવું હું કોઈ દિવસ ન વિચારું કે હું ઠોઠ છું કે મને કાંઈ આમાં આવડતું નથી, એવું નથી વિચારતો હું ક્યારે. આપણે આપણું સેલ્ફ ઇવાલ્યુએશન આપણું સારું જોઈએ આપણા માટે, આપણે આપણને શું કામ એને ખરાબ કહી. તો તમારું ઇવાલ્યુએશન આ બધી ટેસ્ટને ઉપરથી થશે. ઇવાલ્યુએશન થઈ ગયા પછીથી પણ તમને 1 to 1 ગાઈડન્સની જરૂર હશે, તો 1 to 1 ગાઈડન્સ ઓનલાઈન અથવા તો ઓફલાઈન. ક્યારેય તમને એવું નહીં થાય કે અહીંયા તમને નિગ્લેક્ટ કરવામાં આવ્યા છે કે અહીં તમારા પ્રશ્નોના કોઈ જવાબ નથી મળ્યા, એવું ક્યારેય તમને ફીલ નહીં થાય. અગાઉની જેટલી પરીક્ષાઓ લેવાયેલી છે, બરાબર છે, અગાઉની જેટલી પરીક્ષાઓ લેવાયેલી છે એ બધાના સોલ્વ કરેલા પેપર એપમાં મૂકેલા જ છે અને એ પણ તમને સોલ્વ કરાવવામાં આવશું. અને છેલ્લે કે ભાઈ આમાં તમને પ્રશ્ન હોય કે ભાઈ કોણ ભણાવશે, કેવું ભણાવશે, કોણ હશે, તો અમારી પાસે માસ્ટર ડિગ્રી ધરાવતી ફેકલ્ટી છે. માસ્ટર ડિગ્રી એટલે MSc નર્સિંગ કરેલી સ્પેશિયાલિટીવાળી ફેકલ્ટી છે અને એ બધા જ અહીંયા ભણાવે છે. સાથે સાથે હું પણ છું અને ઘણાને એવા મને ફોન આવે છે કે સાહેબ તમે છો કે નહીં, કે તમારું નામ જ છે, પણ આ મારી પોતાની જ છે એકેડેમી છે અને હું જ છું આમાં. એટલે આજે આ ઓનલાઈન માધ્યમથી અને ઓફલાઈન માધ્યમથી હું એ પણ ક્લિયર કરી દઉં. ઘણા એવું કહેતા હોય છે કે સાહેબ અમને એવું કીધું છે, ખબર પડી કે તમારું નામ જ છે, બાકી બીજા કોક હલાવે છે. એવું કશું જ નથી. મારી પોતાની જે એકેડેમી છે અને હું પોતે જ ચલાવું છું, એટલે તમને બધાને ખ્યાલ આવે. ઉપરાંતમાં ફક્ત એટલું જ કહેવાનું કે તમને જો પાથ મળશે તો જ તમે આગળ વધી શકશો. કયા સબ્જેક્ટમાં? સાથે સાથે નર્સિંગના સબ્જેક્ટની તો આપણે વાત કરી, પછી મેથ્સ રિઝનિંગ હોય છે એક્ઝામમાં, ગુજરાતી હોય છે, વ્યાકરણ હોય છે, ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ વ્યાકરણ, એ બધા સબ્જેક્ટની તૈયારી પણ અહીંયા એના તજજ્ઞો મારફત જ કરાવવામાં આવશે અને એમના લેક્ચર રોજે રોજ લેવાશે ઓફલાઈન અને રોજે રોજ તમને ઓનલાઈન પણ મળી જશે. એટલે એવું નથી કે ફક્ત નર્સિંગની જ તૈયારી કરાવશું. અને બીજું કે
અમારી એકેડેમી એવી છે કે નર્સિંગના માણસ થકી અને નર્સિંગના લોકો થકી આ એકેડેમીની સ્થાપના થયેલી છે અને એ જ લોકો ચલાવશે. એટલે ખાસ એ કહેવાનું થાય છે મારું કે તમે લોકો વિચારો, સમજો. ફરજિયાત નથી તમે રૂબરૂ આવ્યા છો, ઓનલાઈન જોડાયેલા છો, હું કહું છું કે તમે જોડાઈ જાઓ એમ નહીં. તમે વિચારો કે તમારા માટે સારું શું છે. હજી સુધી ફક્ત એએનએમની ફોર્મ ભરાણા છે. ટૂંક સમયમાં જીએમઈઆરએસની જાહેરાત કદાચ આવશે તો એના ફોર્મ ભરાશે. એક્ઝામનો સમય એવું નથી કે ભાઈ એક્ઝામ આવીને અમે ક્લાસ ચાલુ કરી દઈ, 2-3 મહિના ભણાવી દઈ જે હોય એવું નથી. પણ તમારે અત્યારથી તૈયારી કરશો તો જ તમે સમયસર તમારા પીક લેવલ સુધી પહોંચી શકશો. નહીંતર તો કેવું થાય છે કે તૈયારી કરે, છેલ્લા 2-2.5 મહિના મળ્યા હોય જાહેરાત આવ્યા પછીથી, અને તૈયારી કરે ને છેલ્લે પહોંચવા જાય ત્યાં થાકી ગયા હોય. એટલે એવું થાય છે. ગયા વર્ષે અમે આ જ એકેડેમી પોરબંદરમાં ઓફલાઈન બેઝથી શરૂ કરેલી. અમારા અંડરમાં જેટલા સ્ટુડન્ટો હતા એમાંથી 50% સ્ટુડન્ટોને ગવર્મેન્ટ ઓર્ડર મળેલા છે. ખાસ એટલા માટે મારે આ કહેવાનું છે કે એ સ્ટુડન્ટો જે છે અત્યારે ગવર્મેન્ટમાં જોબ કરે છે અને અમારા પેજ ઉપર પણ અમે એના ઇન્ટરવ્યૂ મૂકશું. આ કોઈ તમને એમ કે ભાઈ આકર્ષી લેવા માટેની વાત નથી, આ રિયલ વાત છે કે જેનું 50% રિઝલ્ટ આવ્યું હોય તો એની તૈયારી કેવી કરાવડાવી હોય છેલ્લી જે COHની એક્ઝામ લેવાની. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ જાતના તમારા વિચાર આડાઅવડા કર્યા વગર તમે જે સ્થિર મનથી નિર્ણય લ્યો કે ભાઈ મારે ગવર્મેન્ટ જોબ લેવી છે તો મારે કંઈક કરવું પડશે. બાકી તમે જ્યાં છો ત્યાં સેફ જ છો, તમે જોબ કરો જ છો. પણ આજે તમે વિચારો કે તમે એમ્સમાં જોબ મળે તો સેલરી સ્ટ્રક્ચર કેવું. એમ્સની એક્ઝામ હોય તો આપણે ખાલી દેવા પૂરતા દઈ તો એ તો બધાય દે છે ને, ઘણા રહી જાય છે ને, ઘણા પાસ થઈ જાય છે ને સારા સેલરીથી જોબ કરે છે. ગવર્મેન્ટમાં જોબ કરતા લોકોએ એમ્સની એક્ઝામ આપીને એમ્સમાં ગવર્મેન્ટની છોડીને જોબ કરેલી છે. તો જે માટે તમે તૈયારી કરો છો એ બધી એક જ જગ્યાએ એક જ કોર્સમાં મળે એ અમારી પાસે આખો માસ્ટર કોર્સ તૈયાર છે. તો મારી ફક્ત આજની મુલાકાતમાં આટલી જ વાત કરવાની હતી. મિત્રો, તમારે કોઈ પણ પ્રશ્નો હોય તો તમારા પ્રશ્નો આવકાર્ય છે, ઓનલાઈન અથવા તો ઓફલાઈન. નમસ્કાર, થેન્ક યુ.